પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ભાવનગરના બોટાદ જિલ્લામાં 2636 જેટલા દિવ્યાંગોને ₹3,88,00,000 કિંમતના સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તળાજામાં દિવ્યાંગજનોને નિઃશુલ્ક સહાયક સાધનનો વિતરણનો આખરી કેમ્પ યોજાયો હતો. સાધન સહાયથી દિવ્યાંગજનો પોતાના કામ સરળતાથી કરી શકશે. એટલું જ નહીં, સ્વમાનભેર જીવી શકશે. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ તેવું જણાવ્યું હતું. ભાવનગર, બોટાદ, સિહોર, પાલીતાણા, ગઢડા, ઉમરાળા અને તળાજા ખાતે સાધન સહાય વિતરણ કેમ્પમાં 4,858 સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તળાજા અને મહુવા તાલુકાના 389 દિવ્યાંગજનોને ₹64,40,604 ખર્ચે 706 સહાયક સાધનોનું વિતરણ કરાયું હતું. તો આ તકે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ તકે બોટાદમાં 5 જાન્યુઆરીના યોજાયેલ કેમ્પમાં 261 લાભાર્થીને 478 સાધન સહાય, સિહોરમાં 6 જાન્યુઆરીના યોજાયેલ કેમ્પમાં 198 લાભાર્થીને 362 સાધન સહાય, 7મી જાન્યુઆરીના કેમ્પમાં 366 લાભાર્થીને 737 સાધન સહાય, ભાવનગર શહેરમાં 16 તારીખે યોજાયેલ કેમ્પમાં 1017 લાભાર્થીને 1769 સહિત જુદા જુદા યોજાયેલ કેમ્પમાં જુદા જુદા લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.